ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના માજી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી મહેશ વસાવાનું આશ્ચર્યજનક નિવેદન। 3 કે વધુ બાળકોને જન્મ આપનાર લોકોના સમર્થનમાં નિવેદન સામે આવ્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સલાહ આપી દીધી હતી। દેશના બંને દિગ્ગજ નેતાઓને કહ્યું, લગ્ન કરો અને 3 બાળકોને જન્મ આપો। જેની વસ્તી નહીં તેની હસ્તી નહીં। વધુ બાળકો ધરાવતા પરિવારની આર્થિક સદ્ધરતા માટે મારી પાસે હલ છે, તેમ પણ મહેશ વસાવાએ જણાવ્યું હતું। સરકાર મારી પાસેથી આ મામલે સલાહ લે। સાથે નસવાડીના ખેડૂત અને 7 બાળકોના પિતા જગદીશભાઈને નિવેદન સમયે સાથે રાખી અભિનંદન પાઠવ્યા। વિધાનસભા સ્પીકર રામ નિવાસ ગોયલ બાદ હવે દિલીપ પાંડે ચૂંટણી મેદાનથી દૂર થવાની ઘોષણા કરી દીધી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 3 બાળકના માતા પિતા ચૂંટણી લડી ન શકે તે નિયમ દૂર કરવાની માંગ કરાઈ। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ। જય સંવિધાન, જય જોહાર। ખાસ કરીને આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું કે દેશના સરસંચાલક એવા મોહન ભાગવતજીએ વાત કરવામાં આવી છે કે ભારતની અંદર 3 બાળકો હોવા જોઈએ, જેથી ભારતનો વિકાસ થાય, યુવાનો રેશિયો જળવાઈ રહે। એટલે એને અનુસંધાને હું મહેશભાઈ છોટુભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય ડેડિયાપાડા, કે મેં મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલ ગુજરાતના એમને મેં લેટર લખ્યો છે। 2005ની અંદર જ્યારે કાયદો કાઢવામાં આવ્યો કે 3 બાળકો હોય એ લોકો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ચૂંટણીઓ લડી નહીં શકે। એટલા માટે જે લોકશાહી સંવિધાન રીતે જે ચાલે છે એમાં થોડી અડચણ આવે છે। એટલા માટે મોહન ભાગવતજીના સ્ટેટમેન્ટથી કે આવનારા સમયની અંદર આપણા દેશના વડાપ્રધાનશ્રી અને આપણા યોગી જે મુખ્યમંત્રી છે યુપીના, એમને મારી ખાસ સૂચના યા સલાહ છે કે એમણે ભલે લગ્ન નથી કર્યા, પણ એમને જે વિચાર આવ્યા છે તો એમને પણ આ આધુનિક જમાનાની અંદર હું એમને પણ એવું કહેવા માગું છું કે આપ પણ લગ્ન કરી અને તમે પણ 3 બાળકો પેદા કરો કે જેથી આખા દેશને એની સલાહ મળે અને ઉત્સાહ આવે। તો ખાસ કરીને આજે મારે એ કહેવું છે કે ગુજરાતના સંદર્ભે કે 3 બાળકોનો જે કાયદો છે 2005નો, એને તાત્કાલિક અસરથી રદ કરી અને ગુજરાતની અંદર આવનારી તાલુકા, જિલ્લા પંચાયત, ગ્રામ સભાઓ અને નગરપાલિકાઓમાં ડેમોક્રેસી પ્રમાણે ચૂંટણીઓ લડી શકે એવી મારે સરકારને, આ ગુજરાત સરકારને અપીલ છે। મેરા ગાંવ મેરા દેશ, આ ભારત દેશની અંદર જેની વસ્તી તેની હસ્તીની, માન્ય ભવિષ્યની અંદર આદિવાસી મસીહા તરીકે છોટુભાઈ વસાવાએ પણ ઘણી વખત સંમેલનોમાં કીધું હતું કે જેની વસ્તી નથી એની હસ્તી નથી। એટલે ખાસ મારે આદિવાસી એસી સમાજને સલાહ છે કે આપ આપણી પોતાની અનામત બચાવવા માટે તમે તમારી વસ્તીને 50% ઉપર રાખો અને એ રેશિયો આપણો જળવાઈ રહે એવી મારી સલાહ છે। અને ખાસ કરીને મારે ત્યાં જે મારી ખેતીમાં ભાગીદારીમાં જે કામ કરે છે એવા નસવાડીના જગદીશભાઈ, જેમના આજે 7 બાળકો છે, એમને મારા ધન્યવાદ છે કે એમણે જે મોહન ભાગવતનું જે સ્ટેટમેન્ટ છે એનો રેશિયો જળવાઈ રહે એટલા માટે 7 બાળકો છે એટલે એમને હું ધન્યવાદ આપું છું। અને આવી જ રીતે બધાને જે લોકોને જેના બાળકો ઓછા છે એને અમારી સલાહ છે કે આવનારા સમયની અંદર જે મેં લેટરની અંદર લખ્યું છે કે આર્થિક રીતે ઘણાને એવું હશે કે વધારે બાળકો હશે તો અમે કેવી રીતે જીવી શકીશું, પણ આખું અમે પ્લાનિંગ બતાવ્યું છે। અને સરકારશ્રીને મારે એ છે કે કદાચ સલાહ જોઈતી હોય તો આખા ગુજરાતની અંદર અમારી જેવા અને જે જાણકારો છે એની સલાહ લેવી જોઈએ અને આનું પ્લાનિંગ કરી અને આવનારા સમયની અંદર આ ગુજરાત સરકારની અંદર 3 બાળકોનો કાયદો અમલમાં લાવે અને અહીંના જે કાયદો 2005નો છે એ રદ કરે એવી અમારી ભલામણ છે।